સંપૂર્ણ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે શરીરને વિટામિન્સની આવશ્યકતા પડે છે અને એમાંથી એક વિટામિન જેને આપણે વિટામિન B12 કહે છે. જ્યારે આપણા શરીરમાં વિટામિન B12 ની ઉણપ થાય છે એનાથી શું લક્ષણ દેખાય છે અને સાથે આપણે એ પણ જાણશું કે આપણે ખાનપાનમાં શું ખાવું જોઈએ અને અંતમાં તમને એક એવી વસ્તુ બતાડીશ, માત્ર એની એક ચમચી ખાઈ લેજો, વિટામિન B12 ની ઉણપ નહીં થાય. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. જ્યારે આપણા શરીરમાં વિટામિન B12 ની ઉણપ થાય છે સૌથી પહેલા તો આપણે એટલી થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ લાગે છે, સાથે સ્ટ્રેસ, ટેન્શન, તણાવ પણ આવી જાય છે, પાચન આપણું બગડી જાય છે. એની બાદ હાથ અને પગમાં એમ લાગે છે નમ્બનેસ આવી ગઈ છે, જેને આપણે કહીએ છીએ ખાલી ચડે છે, અને જીભમાં વારંવાર છાલા આવી જાય છે, વાળ એટલા વધુ ખરે છે. આ તો એના લક્ષણ થઈ ગયા. હવે ખાનપાનમાં તમને શું હેરફેર કરવું છે? સૌથી પહેલા દૂધ, દહીં, છાશ, જે પનીર, ડેરી પ્રોડક્ટ છે એને તમે વધુ ઉપયોગમાં લાવો, વધુ એનું સેવન કરતા જાજો. બીજું, આથાવાળી વસ્તુ છે, ઢોકળા છે, ઢોસા છે, ઈડલી છે, એવું વધુ પ્રમાણમાં તમે એને લેવું શરૂ કરી દેજો. એની બાદ મગ એક એવું છે જે અનાજ ખાઈ અને તમે સ્વસ્થ રહી શકો છો, તમારું પાચન પણ સારું રહેશે. અને હા, યદિ તમારું પાચન સારું રહેશે તો આંતરડા વધુ એમાંથી વિટામિન B12 અવશોષિત કરશે. હવે જે તમને અંતમાં એક વસ્તુ બતાવવાની હતી એ વસ્તુ એ છે કેરી. અત્યારે એટલી માર્કેટમાં કેરી મળે છે અને આપણે એને ટેસ્ટ લઈને પણ ખાય છે, અને કેરી ખાઈ અંદરની જે ગોટલી છે આપણે એને ફેંકી જાય છે. એને તમને ફેંકવું નથી. કેરી પાકલ હોય યા કાચી, તમે આ ખાઈ કેરી એની અંદરની ગોટલી કાઢી લેજો, અને જે સફેદ વાળી અંદરની ગોટલી હોય છે એને તમે કૂટી અને એને તમે પાવડર કરીને રાખી લેજો. 1 ચમચી એટલે 5 ગ્રામ જેટલું કેરીના જે અંદર ગોટલાનું પાવડર છે સવારે નેરણે કોઠે થોડા પાણીમાં ગોરીને તમે એને લઈ લેજો, અને એને તમે મુખવાસ બનાવીને પણ લઈ શકો છો. જે આપણા વડીલ બુજુર્ગ કરતા, એ કેરીને અંદરનો જે ગોટલાનો સફેદ ભાગ છે ક્યારેય ન ફેંકતા, અને એનું મુખવાસ પણ તમે ખાઈ શકો છો. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે. મફતમાં તમારું B12 વધી જશે.